સ્વામિનારાયણ હરે વચનામૃત કાર્યાણીનું 11. પ્રેમના લક્ષણનું. સ્વામિનારાયણ હરે સંવત 1877 કાર્તિક સુધી એકાદશી ને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી કાર્યાણી મધ્યે વસ્તા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની અવસરીએ રાત્રિના સમયે વિરાજમાન હતા અને ધોળો કેસ પહેર્યો હતો અને ધોળી ચીટની ડગલી પહેરી હતી અને મસ્તક ઉપર ધોળી ભાગ બાંધી હતી અને પીળા અને રાતા જે ગુલાવદીના પુષ્પ તેના હાર પહેર્યા હતા અને ભાગમાં પીળા પુષ્પના તોરા લટકતા હતા અને પોતાના મુખારવિંદની આગળ 2 કોરે 2 વાણ મશાલ લઈને ઉભા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ ને સચ્ચિદાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ભગવાન ને વિશે પ્રીતિ હોય તેના શા લક્ષણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને પોતાના પ્રિયતમ જે ભગવાન તેને વિશે પ્રીતિ હોય કે પોતાના પ્રિયતમ ની મરજી ને લોપે નહીં એ પ્રીતિ નું લક્ષણ છે. શું આવ્યું આપડે સ્વામી એવી પ્રીતિ છે, એવી પ્રીતિ છે અને કરવાની. ભગવાનના એ તો એનું શું લક્ષણ છે, દેહનું શું રૂપ છે, શિવાજીનું વચનાથ કીધું ને બળબડતા ધામનું એવું વહમું લાગવું જોઈએ. આપણને એવું વહમું લાગે તારે એ જ છે સાચું. એ તે કઈ જીવ કતાર થઈ જાય. મારે કે જો જગતમાં ચોટે, જગતમાં હેત કરે, મા બાપ કુટુંબ કબીલા દીકરા દીકરી એમાં હેત કરે તે 84 ના જીવ છે. એટલે એના ભેગી આપણી ગતિ થાય, એની ગતિ આપણી ગતિ. અને ભગવાન છે, મોટા પુરુષ છે, ગુરુ છે, એમને છે તે જગતમાં હેત નથી, ભગવાનમાં. ભગવાન પ્રધાન છે. આપણે એમના યોગમાં આવીએ તો આપણે પણ ભગવાન પ્રધાન થાય. 84 માંથી મુક્તિ નક્ષરધામમાં જવાય. પણ જેવું જગતમાં હેત છે એવું થવું. મારે કે સત્સંગ વિના, સત્પુરુષ વિના બીજો ઘાટ સંકર થાય તો બળબડતો રામદેવ વહમું લાગવું જોઈએ. અથવા પંચામૃત ભોજન જમતો હોય, પાછો ઉપવાસી હોય, સવારમાં નાસ્તો કરેલો બપોરે બાંધો ના હોય બહુ, તારે ઓછો જ કરે. પણ અપ્પા હોય ગયા દાડા. જય ગુરુ. અને જો પછી કોઈ એવું વાડ કરે અને કાંક ખૂબ નાખે કાંક, તો પછી જુઓ મજા. એમ છે તે વહમું લાગે. એમ છે તે બીજો ઘાટ થાય. સ્વામી વિના, મહારાજ વિના તો આવું વહમું લાગે ત્યારે આ સ્નેહનું રૂપ લખે, આ હેતનું રૂપ લખે. દેહ કોનું નામ? તો આ રીતે હેત 159 કેવું લખ્યું? ભગવાનનો સંદેહ કલ્યાણકારી, મોક્ષના દાતા છે. એના વિશે તો ભવ બ્રહ્માથી દેવ થકી અધિક છે. ભવ એટલે શંકર, બ્રહ્મા. શંકર ભગવાનની આખી દુનિયા પૂજા કરે, એનું ભજન કરે છે, એની ઉપાસના નિષ્ઠા શંકર ભગવાનની. તો એમના કરતા આ સંત ગુણાતી સંતને ઉત્તમ લખ્યા. ત્યાંથી લખ્યા કે એમના આમાં ગુણનો ભાવ નથી, 3 ગુણથી પર છે. અને શંકર ભગવાનમાં ગુણની પ્રવૃત્તિ થઈ. અને 82મો અધ્યાય એકાદશી, એમાં ભૃગુ ઋષિ પરીક્ષા કરવા ગયા છે ને. દેવમાં 3 દેવ છે, બ્રહ્મા વિષ્ણુ ઋષિ. મોટા કોણ? એ ભૃગુ ઋષિ પરીક્ષા લેવા ગયા. તો શંકર ભગવાન તો સાથે મારું ફાટું પણ એમને તો આવ્યો ક્રોધ.
વિષ્ણુ ભગવાનને ના આવ્યો, ઉભા થઈ ગયા, પગમાં પડ્યા. ભગુ ઋષિ રાજી થયા, આ દેહ મોટા લાગે. એટલે સમર્થકા ગણના કરે એની મોટી લખી આમાં. સમર્થકા ગણના કરે એ મોટા. સ્વામી કે સતી શ્રાપ જાય ને શંખણી નો લાગે નહીં. મોટા પુરુષ શ્રાપ ના આવે. અને સામાન્ય આપણા જેવા દાતારા હતા હોય જાય કશું થાય નહીં. એનો શ્રાપ લાગે. આ સમર્થ મોટા પુરુષ હે એ ગમે તેવું એવું કંઈક આવે ક્રોધનું પરિણામ કોઈ પણ એ સહન કરે નહીં. વશિષ્ઠ મુનિ વાત દુર્વાસાનો કેવો ક્રોધ શંકરનું સ્વરૂપ છે. હાલ તો શ્રાપ હા બદ્રિકાશ્રમમાં આ ધર્મ ભક્તિ નંદન બધાને શ્રાપ એમને જ દે. ઇન્દ્રને એવો શ્રાપ આપ્યો તો બહાર તકાળી પડે, પાછું વરે જ નહીં. દુર્વાસાનો એવો શ્રાપ, એવો ક્રોધ. શિષ્ટના 100 છોકરા મારી નાખ્યા, કોઈ ક્રોધ ના આવ્યો વશિષ્ઠ. આમના સાથે આવો રાજ ઋષિ એટલા ક્રોધ આવ્યો. રાજ ઋષિ કીધા તો બ્રહ્મ ઋષિ કીધા તો શું જોઈ છે તે આ સ્વભાવ નથી, આપણે દોષ નથી ગયા એટલે એવું દુઃખ આવે. અને ભગવાનમાં હેત હોય, ભગવાનમાં પ્રીતિ હોય તો એ પછી ના હોય. ગુણની પ્રવૃત્તિ ના હોય તો એ મહારાજ આ આપણને કાર્યાળીનું જ્ઞાન વર્તનાર સ્નેહનું છે. સ્નેહનું શું રૂપ છે એ કહે. સ્નેહ કેવો રાખવો મારે ગુણાતીત સ્વામી પર, ગુરુ પ્રમુખ સ્વામી પર આપણે એવી આત્મબુદ્ધિ હેત જોઈએ. તો એ હેત હોય તો શું લક્ષણ કે કેમ કરે, મરજી લોકો નહીં, એની અનુવર્તિ, એની આજ્ઞા પાડે. હેત હોય તો અખંડ સમૃદ્ધિ રહે, અખંડ એનું ચિંતન થાય. પછી આપણે એનું અખંડ ચિંતન થતું હોય તો ગુણની પ્રવૃત્તિ થઈ જાય, નાશ થઈ જાય, ટળી જાય. મારા કે જેવું સ્ત્રી ઉપર, પુત્ર ઉપર, મા બાપ ઉપર, ભાઈ ઉપર, એવા કુટુંબી ઉપર આપણને જેવી આત્મબુદ્ધિ એ છે એથી વિશેષ કીધું. પેલાના હાથમાં તો બહુ કીધું એવું સંબંધી ઉપર એ જ ન રાખે, એનાથી અધિક વાત કરી. આમાં બીજા બધા એમ કરી કે એના સંબંધી જેવું હેત રાખે, આ તો ના પાડે. સંબંધી જેવું ને એથી વિશેષ સંબંધીમાં હેત છે એ સ્વાર્થનું છે. આપણે આમાં સ્વાર્થનું હેત નહીં. એ મહારાજ કીધું સ્વાર્થનું હેત ના રાખવું તાર કેવું રાખવું? રાજીપો કયું વચના 25મું. જો એ ના રાખીએ તો અમુકની ભક્તિ આપી છે પ્રેમ થઈ જાય. એટલા માટે મહારાજ પ્રસન્નતાની ઈચ્છા રાખવી. અને પ્રસન્નતાની ઈચ્છા બધું આવે. ભગવાન રાજી થાય તો શું બાકી રાખો? કોઈ પ્રકારની આપણા સાથે અડચણ ના રહે. ભગવાનનો રાજીપો ક્યારે થાય? 27નું વચનાવ્રત. કોઈ પ્રકારની મલિન વાસના ન રહે ત્યારે ભગવાનના મોટા પુરુષ રાજી થાય છે. ભગવાન ધરાયું આ સ્વામી ધરાવ કોઠારી મહારાજ. એ પણ લાવે એ પણ સાચું કહેવાય. લઈ લો સૂર્યનારાયણ માયા. અરે શું શું કે મહારાજ કહો કે સ્નેહનું સ્વરૂપ છે, હેતનું સ્વરૂપ છે. આ બધી વાત મહારાજ સ્નેહની વાત. ભગવાનમાં હેત હોય તો શું થાય? સ્વામી હેત હોય તો શું થાય? કે એમની મરજી લોપાય, એમની આજ્ઞા પ્રમાણે જ વર્તે, એમની મરજી પ્રમાણે જ વર્તે. અને મરજી વિરુદ્ધ વર્ગે તેરા પણ કયા
નહીં કરું તો પછી કેવું હેત કહેવાય? હેત ના કહેવાય. એટલું આપણે સ્વામીમાં હેત હોય એટલું સ્વામીનું આપણા ઉપર હેત હોય, એટલું આપણે મહિમા હોય એટલું મહારાજ કીધું તો હું મારા ભક્તની માળા ફેરવું. મહારાજ અમે તો બધા તમારી માળા ફેરવી, પણ તમે કોની ફેરવો? તો કે હું મારા ભગતની ફેરવું. તો કયા ભગતની? આ દેવશ્રી ભગત જ્ઞાન પર ના મણકો પટ પડે ખરા. ક્યાંથી? કે આવું મહારાજની મહિમા તો આવું હેત. મહારાજના બીજું કઈ પ્રધાન હતું નહીં. જયારે સ્વામી ગયા સંતો સ્વામી ક્યાં જ્ઞાન પર દેવજી ભક્ત ક્યાં ગામના? જ્ઞાન પર ના અમદાવાદ પાસે સ્ટેશન છે. હા આપણે છે ને પેલા તપોધર નું ગામ એવું જ્ઞાનપર. જ્ઞાનપર નો એક કલા હતા જે ભગત ચોમભાઈ, એ તારે આ મંદિર જ્ઞાનપરમાં મંદિર કરવાનું હતું. ત્યારે એના ખેતરમાં રીંગણી એવું બકાલું વાયું, બકાલું ઉતરવા મંડેલું આવું તૈયાર. પછી એ સોમભાઈ વિચાર કર્યો કે જો આ બકાલું આપણે ગાળમાં અમદાવાદ વેચવામાં રહીએ તો મંદિરમાં સેવા નહીં થાય, મંદિરનું કામ નહીં. તે રીંગણી ભેળાવી નહીં મંદિરના કામ આવો મહિમા તો આવી જ્ઞાનપુરમાં. આવો મહિમા હોય આવું એક ભગવાનમાં સત્પુરુષમાં તો આ કામ થાય ને કામ બને નહીં. એ હોય તો મહારાજે લખ્યું લોયાનું ત્રીજું ભગવાન સંતનો માધ્યમ જ્ઞાન નિશ્ચય હોય અને એક મહિમા હોય તો શું ન થાય? કુટુંબનો ત્યાગ કરે, રાજનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, બધું ત્યાગ કરે. એ તો એ થાક. અને સ્વામી કીધું ને કે આ અમભમ કે આ વાંબાવાળી હુકાય અને પાણી વગર પાણી આમાં સભામાં કોઈને આજ્ઞા નથી કરી ફલાણા ઉઠીને જાય છતાં ભગતજી ઉઠીને ભાગ્યા. આ મરજી જાણી કહેવાય. આજ્ઞાકરણ કરે જુદું અને મરજી જાણીને કરે જુદું. આમાં કાશી કલકત્તા કોણ જાય છે? મભમ કે તો ઉભા થઈ જાય. સ્વામી આપ આજ્ઞા કરો હું જોઉં. હા મહિમા. પછી સ્વામીને મોકલે ના મોકલવા બે જાવ જાઓ પધરાજી થાય કે ન થાય. જયારે ગઢડાનું મંદિર આદર્યું ત્યારે સ્વામી પથારી હોય સાસરી વાળા જવા મંદિર આદર્યું અને આપડે ફર્યા વગર કોઈ સેવા આપવા આવે ને ઘેર તો લાખો રૂપિયાનું મંદિર કેમ હાલે કેમ થાય? આ તો ખરેખર બન્યું. હવે દેશ કહેવાયો લાજ જવાબદારી. સ્વામી નંદાજીને આ પેલા મોરાર તો ખરો ને આપડે મુંબઈ, એ મોરારખાનો છોકરો ગોકળચંદ એને કોંગ્રેસ વાળે પકડેલો જેલમાં. ક્યાંથી પકડ્યો હતો? કે આ મિલ હતી ને તો મિલ હતી 2 મિલ. એ મિલ નો સારું બજાર આગું પાછું કરે બીજું કઈ નહીં. કોઈનું ખાતર પાડવા કે ચોરી કરવા નથી ગયા પણ આ ઘરની ચોરી. પણ એ કોંગ્રેસ વાળે પકડેલા ગોકળચંદ જેલમાં પૂરેલા. પછી સ્વામી કે નંદાજી કે આ તમે પ્રધાન છો મોટેરા છો તો આને છોડાવો 2 લાખ રૂપિયા આપે તો આપણે મંદિર થઈ જાય. નંદાજીએ વિચાર કર્યો કે આ રાત છે એ સ્વતંત્ર નથી, કે એક જણાના હાથમાં નથી કરી શકે. એક જણો કરવા જાય તો બધા વાંચ ચોટી પડે ડીસમિસ કરે. બને નહીં એક નથી.
વહાં જોનારા ઘણા હોય. એટલે નંદાજી પાછા નંદાજી તો ધર્મનું સ્વરૂપ, ધર્મરાજા જેવા. હા, જરાય છે કાયદા વિરુદ્ધ કરવું એને માથું વાંચવા જેવું. ગોવિંદસિંહ બાપુનું કામ કરવું કરી દે. આપણે તે કલેક્ટર સાહેબ એ કરી દે તમારે. પણ નંદાજી ના હાથમાં સત્તા તો સાચી કાયદા વિરુદ્ધ નહીં, કાયદા છે થતી એવા ધર્મરાજા. પછી પોતાના ઘરમાં તો સગવડ નથી, પોતે તો બરોબર અર્થ છે ઘરની. પણ જયારે ગયા મોટર હતી, મોટરને ટ્રાન્સફર કર્યો જેટીમાં. એમાંથી 4,000 રૂપિયા બધા સ્વામીને મૂકી. સ્વામીનો ઉપર શાસ્ત્રી મહારાજ રાજી. અને રામચંદ્ર કાકા હતા. સ્વામી આવી રીતે જરાક હોશિયાર જેવા થઈ જિલ્લાથી બોલે આવડે સ્વામી. સ્વામી કે પેલું વિચરણ કરી ફરી અને આ સેવા લઈ અને મંદિરો કર્યા. હવે ફરા એવું ના રહ્યું માટે રોઈને હવે સેવા કરાવી રડી. એ સ્વામી એમ લીલા કરે. શાસ્ત્રી મારા ના આવડે આ બધું લીલા કરે હો સ્વામી. એવી લીલા કરે ઢીલા થઈ જાય આંખમાંથી પાણી ઝરઝરિયા લાવે પાણી એમ થાય. પછી હરિભક્ત હા ભાવે કવી જાય એને સ્વામી બહુ તકલીફ છે, સ્વામી આ જરૂર છે તો આપણે કઈક કરવું જોઈએ. પછી રામચંદ્રજી હતા પછી સ્વામીને વાત કરી કે સ્વામી આ મારા 4 દીકરા છે ને કુટુંબ, અને જમીન પણ ખરીદાય ત્યાં ઘા નડિયાદ કેલો નાયકડીયા છે ને પેલા જ્ઞાન પર થાય કરવું હે કર્યું. હા, ભાગ્યાપરા. એ ભાગ્યાપરાની જમીન છે અને એ બધું સ્વામી જો આ ગઢડાના મંદિર ખાતે આ તમને બધું એ હું પ્રશ્ન તમારે જે ઉપયોગમાં લેવું હોય લો અને પછી કામ કરો. તારા સ્વામી ઉતા હતા ગાંઠા થયા. ગાંઠા થઈ અને રામચંદ્રજી 3 થાપા માર્યા. સ્વામી કે ત્યાં મને આટલી હિંમત આપી એટલે મારે હજી મંદિર પૂરું થઈ ગયું, મને બળ આવ્યું એમ કહ્યું. સ્વામી રાજી છે રામચંદ્રજી પાસે. જો કઈ પાસે બધું કૃષ્ણાર્પણ કર્યું હતું પણ સ્વામી કઈ લઈ લીધું નહીં, એ તો સહેજ ન થાય. પણ તે છતાં આટલી હિંમત આપી, હાજો આપ્યો, સ્વામી રાજી અને સેવા કરી. એટલે આવી રીતે એ મરજીની વાત હતી. સ્વામી મરજી. અમારા આર્યુ પટેલ આપણે રણછોડભાઈ સુણાવ વાળા એ અટલાદરામાં સ્વામીના પગ રાખે. સ્વામી પાસે બેઠી ને એટલે આપણે નડિયા રાજકોટ વાળા કીધું કે આ પરવીન ને છે ને એનો બાપ એ આવ્યા. સ્વામી આગળ સ્વામી છે 3 દાદી જોડે કેમ છે. જો આપણે ગઢપુરનું મંદિર ચાલે, ગઢપુરનું મારે કરાય નહીં, ગઢપુરનું મંદિર અટક્યું છે માટે પછી 10,000 રૂપિયા આપ સેવા અને પછી તમને પાછા સોગરી આપી સેવામાં આપું પાછા આપી વાત. એ તો ઊંડા ઉતરી ગયા પણ સ્વામી આગળ નથી, પણ બહાર ઉઠીને આવી અને મણિભાઈ સલાર ને વાત કરી. મણિભાઈ સલાર ને કે અમને સજે મોરારજી બાપા એ 3 ભાઈ ખરા ને, વિધુભાઈ, નારાયણભાઈ અને હરિભાઈ. એ હરિભાઈ ને કે બધું આપી દીધું બિલકુલ. અને અમને નારાયણભાઈ ને અમને વિધુભાઈ ને કે અમને કઈ આપ્યું નહીં. અને અમે આ ધંધા પાણી ચલાવીએ છીએ તે અમારું મન જાણે ઉછી પાછીના કઈ હજાર કઈ આગુ પાછું કઈ ચલાવીએ. અને હવે સ્વામી આપ કીધું હવે શું કરવું. એ છે તે
સલાહ મણિભાઈએ સ્વામીની વાત કરી એટલે સ્વામી કે છીએ પણ આર્યુને નથી કીધું સ્વામીએ કે તમે પૈસાની સગવડ હોય તો સેવા કરો ગતપુરની એવું કીધું નથી પણ એ ફાયા હતા પગદાર અને વડોદરામાં એમનું તે પછી પોતે ઘેર ગયા ઘેર જઈને પોતે 10,000 રૂપિયા લઈને આવ્યા એ પૈસા એમણે મકાનના રિપેર માટે મકાનના માટે લાવેલા આફ્રિકાના અને પછી લઈને આવ્યા સ્વામી પાસે સ્વામી ક્યાંથી લાવે કોને શું કરવા લાવે આ તમે કાલે આપને પૈસાની જરૂર છે ત્યાં સ્વામી બહુ રાજી થયા બહુ તમારા ઘર રિપેર કરવા લાગે તો ઘર સ્વામી 12 મહિના પછી રિપેર કરી સારું અત્યારે એની ઉતાવળ નથી મારે સ્વામી ખૂબ રાજી થયા અને સ્વામી કે આ મરજી સાચી આજ્ઞા કરી નથી છતાં પણ આવી રીતે સ્વામીની મરજી જોઈ સેવા એ છે મરજી આવી રીતે હેતનું આ લક્ષણ છે હેત મહિમાનું આ લક્ષણ છે મહિમા માતૃ જ્ઞાની સહિત પ્રીતિ હોય હેત હોય તો આ કાર્ય બની શકે તો પછી અટકી ન પડે અત્યારે આપણે હેત છે ખરું પણ બધા એને હરખું હેત હોતું નથી જો એવા નિષ્ઠાવાળા હોય માથું દે એવા છતાં પણ એવું આવે કામ કે દીકરા જેવા સેવા જાગી કરવા છે તો અટકી કાઢે ગાડી અટકે હેત બધું એવું પૂરે કરી અથવા તમને મૂડવા હાલો તો તરત ઉભી રહે ગાડી હેત ની પડી ગયા થઈ જાય પાછું એ અઘરું પડે અને પેલા સુંદરજી સુતાર અને એ બધા જોયું ડોસા વાણિયા મહારાજે કાતર લઈને બેઠા કૃષ્ણજી મૂળજી મહારાજ શું લેવા મૂડ્યા પછી પાછા ઘેર મોકલવા માટે ના ગયા પગાર લઈ તો વચમાં રહી ગયા થાકી પાછા આવ્યા ઘરના માણસો મહારાજ કરે મહારાજ ઘેર મોકલવા ઘર બાળવાના છે છોકરા દેવા મહારાજ કે જાઓ આમ આગળ જઈને ભીષ્મ કેટલી તો કેટલી બધી છે મહારાજમાં મહિમા કેટલું છે કેટલું માધ્યમ છે ત્યારે આ બની શકે કે બને કેમ એવું છે કે હેતનું મહારાજ લક્ષણ છે હેત હોય તો આવી રીતે કશું કઠણ ના પડે કુશલ કુંવરભાઈનું ના 22 હરિભક્તોનું લોયા જેમ દ્રષ્ટાંત આપ્યું એ પણ બધું હેતનું લક્ષણ છે મહિમાનું લક્ષણ તો એ રીતે થઈ શકે છે મહારાજ કે ભગવાનના વિશે ગુરુના વિશે આવી આપણને હેત હોય તો એનું શું લક્ષણ છે તો એ શું કહે મહારાજ જેને પોતાના પ્રિયતમ જે ભગવાન એને વિશે પ્રીતિ હોય પોતાના પ્રિયતમની મરજીને લોપે નહીં પ્રીતિનું લક્ષણ છે મરજી લોપે નહીં એ પ્રીતિનું લક્ષણ છે જો ગોપીઓને શ્રી કૃષ્ણ ભગવાન વિશે પ્રીતિ હતી તો જયારે શ્રી કૃષ્ણ ભગવાન મથુરા જવા તૈયાર થયા ત્યારે ગોપીઓ સર્વે મળીને એમ વિચાર કર્યો છે આપણે કુટુંબની તથા લોકની રાજનો ત્યાગ કરીને ભગવાનને જોરાઈએ રાખીશું પછી ચાલવા સમયે શ્રી કૃષ્ણ ભગવાનના નેત્ર સામું જોયું નિષ્કુળાંશ લખ્યું છે ને નિંદક જન મર નિંદા કરે જન મરતા જતા કૃષ્ણ ધણી મારો કૃષ્ણ ધણી એમ મુખે બોલીશું ગાતા આ લોકલા જાય તો ગોપીઓને કૃષ્ણ વાહ ગાંડી થઈ ગઈ એને લોકલા ગાડી આવી નહીં અને આડી હોવાનું જવા ન દેવા મથુરા પણ પછી મહિમા તો હેત તો એમની મરજી સમજી ગયા મરજી જાણી ગયા મરજી સમજી કે એમને અત્યારે આ મથુરામાં જવાની જરૂર છે કામ છે મથુરામાં અને કંસનું કાઢવું છે દુઃખ પબ્લિકને
ગામને, શહેરને, એના કુટુંબને બધાને એના તરફથી દુઃખ છે. એટલે એ દુઃખ ટાળવું છે બધાનું. યશોદા સાથે એને મા બાપ વસુદેવ દેવકીને તકલીફ બહુ આપી. કેટલાય વર્ષ જેલમાં રાખી, 5-10 વર્ષ. એટલે એટલા સારું કૃષ્ણ ભગવાનને જવું જ તું, ના નિમિત્ત મળ્યું. પેલા બોલાવ્યા કૃષ્ણ ભાવ જઈને કેડિયા વાપરું જાઓ, અહીં લાવીને મારી નાખો એમ. પણ એ મરશે એને ખબર છે ભગવાનનું. તો પછી અકરું ગયા તેડવાનું, પછી તેડી ગયા. પછી તો ભગવાને એનું કાઢી નાખ્યું નિકંદન અને અસુરોનો નાશ કરીને ઉગ્રસન રાજાભિષેક કર્યો. રાજા પણ સાથે કહેવાનું શું કે ગોપીઓએ રોકવી હતી, પણ આ મરજી જાણી કે એમને અત્યારે આ ગયા ચાલે જવું તો આપણે આગળ ન ફરવું. એવું ઝીણાભાઈનું દ્રષ્ટાંત આપ્યું. ઝીણાભાઈ દુખિયા થઈ ગયા. મહારાજ અમારા ઘેર આવે નહીં, રહે નહીં, દાદા ખાતર જેવા અમે ભક્ત નહીં. ત્યારે મહારાજને કોકને વાત કરી, ઝીણાભાઈ આવી રીતે ઉદાસ થઈ ગયા, દુખિયા. મહારાજ કે પ્રેમ કરે ખરો, પણ આવી રીતે પ્રેમ કરે વિશે કરીને કે હઠે કરીને તો એ પ્રેમ કોક દાડો ખોટો પડે. ભરાણી આગ્રહ કરે, ભરાણી કરે પ્રેમ, એ સાથે એ પ્રેમ પાછો નભે નહીં. અને એ પ્રેમમાં પાછું એને આવે ને આવે, વિઘન આવે, સત્સંગ પાછો પડી જાય, બંધાયું ન થાય કારણ. અને જે મહિમા એ સહી જે છે એ મરજી જાણે અને પછી એને પાછો ન પડે. ગમે તેમ વધે ટોકે કરે. મૂળજી બ્રહ્મચારી મહારાજને વિશે એ તો મહિમા હતો કે વગણ વાંકેની વિમુખ કર્યા, કાઢી મેલ્યા, જોડાતા શનિ ગયું ચૂકલું ખાશો નહીં, પણ બધા હું મારા પાર પડી ગયા ને એવી નિયમ એવો મહારાજનો વિશે એક મહિમા રહ્યો. એ સાચું છે, પણ પેલું ચડી જાય પાછું. એ મહારાજ ઝીણાભાઈ આ વાત કરીએ પછી ઝીણાભાઈ ના દરબારમાં મહારાજ જાય છે. પછી ઝીણાભાઈ ના દરબારમાં મહારાજ જેમ જાય અહીં ઘણા દરબારોમાં, કાશી દરબારોમાં મહારાજ ઉતરતા અને ગમત કરાવે છે, ખાસ કરે દરબારમાં. ભાઈઓ બધા હોય એને ગમત કરાવે ને સાડે કરે. એ મહારાજ છે ત્યાં પંજાબ ઝીણાભાઈ ના દરબારમાં એવી રીતે આનંદ ગમત કરાવવા મળે. ત્યારે ઝીણાભાઈ બોલ્યા, મહારાજ આ કાશી દરબારોમાં મર્યાદા ઓછી અને અમારા દરબારોમાં ગરાકીમાં મર્યાદા ઓછી, માટે આંખની આ ગમત હાંસી મુશ્કેલ ન થાય. મારા ગયા હવે ભૂલી ગયા, હવે નહીં કરીએ. પછી મહારાજ કે જુઓ ઝીણાભાઈમાં દાદામાં કેટલો ફેર છે એ જોવા. દાદા ખાતરને મહારાજ સાથે હિંચકા ઉપર દે અને બેનો બે જીવબા લાડુબા હિંચકા ઉપર, દાદો હિંચકા. દાદા આ તું હિંચકા નાખે પણ તને શંકા નહીં થતી, સંતોષ નહીં તો મહારાજ શું થાય? બેન બને બેઠા હોય ને હિંચકા નહીં તો કઈ સંતોષ થાય છે? તો તમે તો ભગવાન છો, એના મોક્ષદાતા છો, કલ્યાણના કરતું છો, અને એમાં આ મનુષ્યની શંકા થાય. અને ભાવનગરમાં જીવા ખાતરે ભરાઈ જઈ દરબારને કે આ દાદો એના ઘરમાં પેલા પૂર્વજ્ઞાન રાખી કે એનું તમે અપમાન કરો સભામાં તો કાઢી વળે. આવું એનું જીવા ખાતરની દાન. જીવા ખાતર આવું ભરાયું એટલે ભાવનગર દરબારમાં દાદા ખાતરને બધા ગયેલા અને બોલાયેલા, ત્યાં સભા થઈ દરબારોની, અમલદારોની. એના વચ્ચે આ દરબારે ભાવનગર દરબારે કહ્યું કે દાદા તમારી બહેનો આ પેલા પૂરજ્ઞાન સ્વામિનારાયણ ભરાવી છે. ત્યારે દાદો ખાતર બોલ્યા ઉપર કે બાપુ દરબાર કોઈની બેન દીકરી ઘેર રહી છે પોતાની નાતમાં, ગરાશે નાતમાં, કાઠી નાતમાં, પણ ગમે તેને બેન દીકરી આપવી પડે, મૂકવી પડે પોતાની નાત. તો આ તો ભગવાન છે અમે તમારી, અને ભગવાનને તો સૌને શરણે થવાનું છે.
અને તમને ભગવાન ના મનાતા હોય તો બ્રાહ્મણ તો છે અત્યારે અમારા કરતા કુમતું ઊંચી છે ને આવું પૂજા દાદો ખાતો જીવો પણ સ્વામી મોકલે આમ તારે આપણે જઈએ આમ આપણે જેવું હતું સ્વામી અહીંયા આવે સ્વામી બેઠા હોય આ સેવા કરી નાખો સ્વામી આમ ઉપર ઉભા રહે એટલે મંડી પર આમ ચટો ચટ પણ સ્વામી મોકલે આમ તારે આપણે જઈએ આમ આપણે જેવું હતું સ્વામી અહીંયા આવે સ્વામી બેઠા હોય આ સેવા કરી નાખો સ્વામી આમ ઉપર ઉભા રહે એટલે મંડી પર આમ ચટો ચટ અને સ્વામી આમ ના જાય એટલે રખવું જો આ પ્રેમ આ મહિમા એ હેત ન કહેવાય. જોગી બાપાએ શું કીધું? શાસ્ત્રી મહારાજે મને કહ્યું કે જોગી રોટલા ઘડો. એક જ વાર કહ્યું. કેટલા વાર થયા? 40 વર્ષ વાત કરી. જોગી મહારાજ 40 વર્ષથી પછી કહેવું નથી પડ્યું કે જોગી આ કામ કરો. એ જોગી મહારાજના શાસ્ત્રી મહારાજનો કેટલો મહિમા. શાસ્ત્રી મહારાજ ઉતા હોય અને પછી બધા સંતો જોગી મહારાજ બધા હોય પછી હવે જાઓ હોય જાઓ એટલે જોગી મહારાજ કટ નીકળી જાય અને બીજા ન ખહાડી સ્વામીની મરજી ના જાણે કેમ થાય. એટલે આ વાત મારે છે આ હેતનું લક્ષણ છે. મરજી જાણે હેત મરજી એ પ્રમાણે જ વર્તે. તો શું કહેવાય બોલ. ગોપીઓ સર્વે મળીને એમ વિચાર કર્યો છે આપણે કુટુંબની તથા લોકની લાજનો ત્યાગ કરીને ભગવાનને જોરાઈએ રાખીશું. ભરાડે રાખશું. પછી ચાલવા સમયે શ્રી કૃષ્ણ ભગવાનના નેત્ર સામું જોયું ત્યારે ભગવાનની રહ્યાની મરજી દેખી નહીં. ત્યારે સર્વે ડરીને છેતી રહ્યો. ઉભી રહી છેતી બીની ડરીને ઉભી રહી શું કકુરાજી થશે એમ ડરી કે મારશે એવું નહીં. અને અંતરમાં એમ વિનિયો છે જો આપણે ભગવાનના ગમતામાં નહીં રહીએ ભગવાનને આપણા ઉપરથી હેત ઉતરી જશે એમ વિચારીને કાંઈ કહી શક્યો નહીં. પછી ભગવાન મથુરા પધાર્યા ત્યારે પણ 3 ગાંવ ઉપર ભગવાન હતા. મથુરા ગોકુળ કેટલું થાય? 3 ગાંવ એટલે 6 માઇલ 9 કિલોમીટર અત્યારના કામ. પણ તે છતાં ગોપીઓ જઈ નહીં. અને આપડે મરજી હોય કે ના હોય ગોટા સ્વામી આવ્યા તો ધડ તો પકી જઈએ વગણવા ડરે. મહિમા છે ને મહિમા એટલે આપણે એમ કીધું. પછી ભગવાન મથુરા પધાર્યા ત્યારે પણ 3 ગાંવ ઉપર ભગવાન હતા તો પણ ગોપીઓ કોઈ દિવસ મરજી લોપીને દર્શને ગઈ નહીં. જુઓ. અને ગોપીઓએ એમ જાણ્યું છે ભગવાનની મરજી ના જો આપણે મથુરા જઈશું તો ભગવાનને આપણા ઉપર હેત છે તે ટળી જશે. ભગવાનના આપણા ઉપર હેત છે આપણે ભગવાન ઉપર હેત છે એ પાછું રહેશે નહીં જો મરજી વિરુદ્ધ કરશું તો. માટે મરજી વિના આજ્ઞા વિના આપણે પછી કરવું નહીં કાંઈ. અને પછી કુરુક્ષેત્રમાં તેડી ત્યારે દર્શન કર્યા અને ગોપીઓનો પ્રાણ ગોપીઓનું જીવન કેમ ટક્યું? જેમ દશરથ રાજા હતા રામના વિયોગથી દેહ મૂકી દીધો અને દેહ પડી ગયો એમ જો ગોપીઓનો આટલો બધો પ્રેમ હોય તો કૃષ્ણ ભગવાનના વિયોગથી દેહ પડી જવા જોઈએ. પણ કૃષ્ણ ભગવાને આલંબન આપ્યું હતું કે આપણે એક વાર મળશું એક વાર ભેગા થશું. એ આધારે દેહ ટકાવી રાખ્યા એમ લખ્યું. તો શું કહેજો? માટે હેતનું એ જ રૂપ છે જેને હેત હોય તે તેની મરજી પ્રમાણે રહે. જો આપણે ધર્મ મા બાપ નું બાપા ઉપર ભાઈ ઉપર હેત હોય તો એની મરજી પ્રમાણે રહેતા રહે હેત. એમ જેને જે સાથે હેત હોય એની મરજી પ્રમાણે વર્તે એનું નામ હેત. એમ આપણે ગુરુ સ્વામીને આપણે સ્વામીના વિશે હેત છે. સ્વામી ગુરુ છે મોક્ષદાતા છે તો એની મરજી પ્રમાણે રહીએ એમની આજ્ઞા પ્રમાણે વર્તીએ એમને એ રાજ્ય થાય એમ કરીએ તો આપણે એમના વિશે હેત છે એ હાથ હેત ખોટું કહેવાનું.
અને જો પોતાના પ્રિયતમને પાસે રહે રાજી જાણે હા જો તો પાસે રહે, હા અને જો પોતાના પ્રિયતમને છેટે રહે રાજી જાણે તો છેટે રહે. જો આ તે ભેગા હાલવા મારે ભેગા ફરવા હમણાં તો ભેગા ફરે. જાવા ફલાણા ગામ જવાનું છે તો ક્યાં જાય? જાઓ કલકત્તા પેલા મૂક્યા જો ને બિચાર 12 મહિને જાતા અંબારી સ્વામીને પણ સુખ્યા સ્વામીની આજ્ઞા છે. જો ડોક્ટર સ્વામીની પ્રદેશમાં ફરે છે પણ સ્વામીની આજ્ઞાથી ફરે છે તો સુખ્યા છે. મન ધાર્યા ફરતા હોય તો પેલા એના જેવું થાય. પેલા સ્વામી સાથે આપણે લોજમાં સુખાનંદ સંબંધીનું કલ્યાણ કરવા હેડ્યા. મહારાજનું કાંડું મુકાય જો મહારાજની મરજી ના જાણી, મહારાજનો વિષય આ હેત નહીં આવું, અને એમાં મરજી ના જાણી મહારાજ મારે જવું સંબંધીનું કલ્યાણ કરવા. અરે ભાઈ સંબંધીનું કલ્યાણ તો મારા હાથમાં નથી, એ તો ભગવાન કરશે તો થાય છે. માટે તમે રવા દો. મહારાજનું કાંડું મુકાવીને મહારાજે એમનો હાથ ગાલ્યો તો હાથ મુકાવીને હાલ્યા કલ્યાણ કરવા. તો શું થયું? રસ્તામાં દેહનું પતન થયું. ના થયું આઈનું રાજીપો ના લેવાનું, સંબંધીનું કલ્યાણ નથી, બે બાજુ બગાડી અને ખતમ થઈ ગયા. એ મહારાજની મરજી ના સમજી ગયા. લ્યો અને પેલા ગવૈયા સ્વામી, હા ગાવણું સારું આવડે અને રાજા રજવાડા રીઝવે બ્રહ્માનંદ સ્વામીના કાક કવિના ઘોડે, એટલે રાજાઓ રાજી થાય અને આપે ઇનામો. એ મોજ શોખ કરે ને એ મજા કરે ખાઈ પીએ. એમ આ એમને વિચાર થયો કે આવું બધું આ મને આવડે છે આવું, તો પછી હું રજવાડા રીઝવું, ઇનામ લઉં અને એ મજા કરું, મોજ શોખ ને ખાઉં પીવું. આ બાવામાં શું હવાજ છે? બાવામાં છે ત્યાં જેલમાં રહેવું પડે, મર્યાદામાં રહેવું પડે, વાંધા પગે રહેવું પડે. આ મોકળા માલવાનું સારું મન ધાર્યું એમ જાણીને ઉપડ્યા. મહારાજે ના પાડી, આ કોના હાથમાં છે તમારું ધાર્યું થવું? તોય માન્યું ને હાથમાંથી હાલ્યા. તો પછી શું થયું? એક તો આંગળા ખવાઈ ગયા, પત થઈ આંગળા, અને નાકમાં નાહવું છું ત્યાં નાક ગયું આટલું. એ પછી બોલાય એમ થાય. પછી કઈ હાથ રાગ નીકળે ને ગવાય નહીં, તાર વાંકરાય નહીં, બાજુ કેમનું બગાડવું? બે ગયું. પછી હવે એવા પત્ની કોણ છે તે હાથ બે રાખે કરે? પછી તો શી દશા બેઠી, ગાંગા ગસ્યા, ભૂખે તરસી, દુઃખી થયા, હેરાન થયા, અને છેવટ પછી દેહ પડ્યો. જો મહારાજની આજ્ઞા પાડી જાઓ, મહારાજ આમ હાથે રમાડે અને મહારાજનો રાજીપો થાય અને આનંદ સુખ આખી જિંદગી શીખ્યા રહે. માટે ભગવાનનો રાજીપો હોય તો સદાય આનંદ વર્તે, સુખ વર્તે, શાંતિ વર્તે. અને જો મોટા પુરુષનો પુરાવજીપો હોય તો અંતઃકરણ ઉજળી જાય, અંતઃકરણનો ઉદ્વેગ થાય, અશાંતિ આવે, ઉદાસી રહે, બધું એ સુખ ના આવે. માટે પછી કંઈક બીજું ઓછું થાય તો ભલે આપણે, પણ સ્વામીની મરજી સાચવી અને એમને રાજી કરવા એ ઉપર આપણું જો સુરતનું તાન હોય તો બધા સાધન એમાં આવી જાય. બીજા સાધન આપણે મન ધાર્યા પેલા કાંકદેવી કર્યા, અષ્ટાંગ યોગ સાધ્યો ને બધું જેટલી સિદ્ધિઓ મેળવીને સિંહની અસવારી કરીને આપનો તાબુક કર્યો ને આવું બધું કર્યું, પણ શાંતિ ન મળે, નહીં આવ્યું. પછી જયારે પેલા મળ્યા જ્ઞાનદેવ, અને પછી એ તો એક જ્ઞાનેશ્વર ગીતા છે ને, એ જ્ઞાનેશ્વર મળ્યા અને પછી એને આ કંઈક સમજાયું. ત્યારે ભગવાનનો આશરો કર્યો, ભક્તિ કરી, તારા સાથે શાંતિ થઈ. સાધનમાં શાંતિ થાય નહીં, ગમે તેટલા સાધન કરીએ શાંતિ ન થાય, પણ મોટાની મરજી, મોટાના રાજીપાથી, મોટાના વિશે હેત હોય તો શાંતિ રહે, સુખ વર્ત્યા કરે, ઉદ્વેગ ના આવે. અક્ષરધામનું સુખ શું? સ્વામી કે ગુણાતી સ્વામીની વાતમાં લખ્યું ને કે અક્ષરધામનું સુખ શું? કે અંતરમાં આનંદ વર્ત્યા કરે, શુભ સંકલ્પો થાય, શુભ વિચારો આવે. અને જમપુરીનું દુઃખ શું થયું? કે અંતરમાં ઉદ્વેગ આવે અને ભૂંડા ખોટા વિચારો આવે. આ જમપુરીનું દુઃખ.
અને પેલું અક્ષરધામ છે. મોટા રાજ્ય છે કેમ જણાય કે અંતરમાં આપણને શાંતિ વધ્યા કરે, સુખ વધ્યા કરે, સારા વિચાર, શુભ વિચારો આવે ત્યારે મોટાનો રાજ્ય પોસે એમ આપણને જણાય એમ. એટલા માટે શું કહે છે હવે મહારાજ કહે છે કે મોટા આજ્ઞા કરે જાઓ કાશી, કલકત્તા, મુંબઈ તોય તૈયાર, ભેગા ફરો તોય તૈયાર, એ સદે મરજી પ્રમાણે કરે. પણ પછી હવે આમાં પ્રશ્ન બીજો આવે છે, મહારાજ પ્રશ્ન બીજો કાઢે છે કે ભગવાન જગત સંબંધી અને પંચ વિષય છોડી દીધા, જગત સંબંધી જે પંચ વિષયો છે એનો ત્યાગ કર્યો અને ભગવાન સંબંધી પંચ વિષયનું ગ્રહણ કર્યું. ભગવાન સંબંધી પંચ વિષયનું ગ્રહણ કર્યું તે પંચ વિષય ભગવાનના સંબંધી ભોગવવા હોય તો ભેગું જોઈએ, ભેગા રહેવું જોઈએ તો દર્શન, સેવા, સમાગમનું શું આવે, પણ જુદા પડે ક્યાંથી આવે? એટલે જો જુદા પડે આજ્ઞા કરીને કે જાઓ કલકત્તા, જો જાય છે તો એ આમની મૂર્તિનું સુખ આવતું નથી, સેવાનું, સમાગમનું એ સુખ ના આવે, દૂર પડી ગયેલું. અને એ સુખ લેવા જઈએ તો પણ આજ્ઞા નથી પડતી, જાઓ કલકત્તા. તો શું થાય કે આ બે વિરોધની વાત કરે શું કે સાંભળો. અને જો પોતાના પ્રિયતમને પાસે રહે રાજી જાણે તો પાસે રહે, અને જો પોતાના પ્રિયતમને છેટે રહે રાજી જાણે તો છેટે રહે, પણ કોઈ રીતે પોતાના પ્રિયતમની આજ્ઞાને લોપે નહીં. પ્રેમનું લક્ષણ, આ પ્રેમનું લક્ષણ. કોઈ પ્રકારે પોતાના ગુરુની આજ્ઞા ન લોપે તો ગુરુમાં આત્મબુદ્ધિ છે, હેત છે જાણે. જો ગોપીઓને ભગવાનના વિશે સાચો પ્રેમ હતો તો આજ્ઞા વિના ભગવાનના દર્શને ગઈ નહીં. એવા ભક્તો ઘણા થઈ ગયા કે ભગવાનની મરજી પ્રમાણે જ વર્ત્યા, ગુરુની મરજી પ્રમાણે જ વર્ત્યા. એવા છે તે આગળ ભક્તો ઘણા થઈ ગયા. અને અત્યારે એ હોય છે ભક્તો અને મન ધાર્યા કરનારા હોય છે, બધી પ્રકારનું હોય છે સત્સંગ છે. હા. અને જયારે ભગવાને કુરુક્ષેત્રમાં તેડી ત્યારે ભગવાનનું દર્શન કર્યું. ત્યાં કર્યું. જો કેટલા વર્ષથી ભાઈ હતા તો દર્શન નાખ્યું. અરે પણ કોઈ રીતે ભગવાનના વચનનો ભંગ કર્યો નહીં. હા. માટે જેને ભગવાનના વિશે પ્રીતિ હોય. પેલા 78 ક્યાંક પ્રશ્ન છે રાજીપો લેવાનો. આજ્ઞા ભગવાન કરે તો દર્શનનો લોભ ન રાખે એવો શબ્દ આવે. જે દર્શનનો પણ લોભ ન રાખે અને મરજી પ્રમાણે કરે મોટા રાજી થાય એવો 78 પ્રશ્ન આવે છે. તો શું કહેજો. માટે જેને ભગવાનના વિશે પ્રીતિ હોય તે ભગવાનની આજ્ઞા કોઈ કાળે લોપે નહીં. લોપે જ નહીં. જેમ ભગવાનનું ગમતું હોય તેમ જ રહે એ પ્રીતિનું લક્ષણ છે. વાહ. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે લ્યો અમે એક પ્રશ્ન પૂછીએ. હવે મહારાજ આ પ્રશ્ન કાઢે સાંભળો. પછી મુનિએ કહ્યું જે હે મહારાજ પૂછો. પ્રશ્ન પૂછો. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે ભગવાનનો ભક્ત હોય તે ભગવાનની મૂર્તિના સંબંધ વિના જે અન્ય સંબંધી પંચ વિષય તેને તુચ્છ કરી નાખે છે. જગત સંબંધી જે પંચ વિષયો છે એને તુચ્છ કરી નાખ્યા છે. જગત સામેની દ્રષ્ટિ નથી, જગતનો મોહ નથી, આસક્તિ નથી, એને એ ટાળી નાખી અને આ ભગવાનમાં બંધાણો છે. સર્વ પ્રકારે ભગવાનમાં જોડાણો. પછી શું કહે છે જે ભગવાનનો ભક્ત હોય ને ભગવાનની મૂર્તિ વિનાના જે અન્ય સંબંધી પંચ વિષય તેને તુચ્છ કરી નાખે છે અને પાંચે પ્રકારે એક ભગવાનનો સંબંધ રાખે છે એવો જે ભક્ત તેને ભગવાન એમ આજ્ઞા કરે છે તમે આમથી શેટે રહો, અમારાથી દૂર જાઓ એટલે બીજા મોકલે જાય ગમે તે કામ. ત્યારે તે જો ભગવાનના દર્શનનો લોભ રાખે તો એને આજ્ઞાનો ભંગ થાય. દર્શનનો લોભ રાખે કે મહારાજના દર્શન પછી ક્યાંથી થાય, મહારાજની વાતો ક્યાંથી સંભળાય, મહારાજને સાથે સેવા સમાગમનું સુખ ક્યાંથી આવે, એવી જો ઈચ્છા થઈ અને પછી ન જાય તો ભગવાન રાજી થાય. ક્યાંથી સ્વામી રાજી થાય? તો જો આજ્ઞા લોપે તો આ સુખ લેવા સારું તો આજ્ઞા લોપાય અને આજ્ઞા લોપાય એટલે આ સુખ ના આવે. ભેગા રહેતો તોય પછી સુખ ના આવે. કારણ કે એમનું અંતર એમનો આપણા ઉપર રાજીપો એવો રહે અને પછી આપણને એવું રહે મન ઉદાસી આજ્ઞા ન પડી એટલે બે વાત છે. આપણે એમનું સુખ લેવા સારું રોકાઈએ અને આજ્ઞા ન પડે
તોય પણ બે આજ્ઞા ન પડી અને બે આપણો એક લાભ. અને જો આજ્ઞા પાડે તો રાજીપો થાય, અને રાજીપો થાય એના હાથે શું ના થાય, એના હાથે જ્ઞાન થાય. મહારાજ પેલા તમારા જે ગાયો મોકલીશું સત્યકામ જાબાલી ને, હવે એને તમે એને મોકલ્યા ગુરુએ પરીક્ષા લીધી, લેવા ગાયો છે લઈને જાઓ, એકમાંથી આ હો બહેન થાય ગાયો હવે થાય ત્યારે તમે આવજો, પછી તમને જ્ઞાન આપીશ. આવું છે તે પરલોબન આપ્યું ને ગાયો લઈને મોકલ્યા. પેલા ખપવાળા હતા, શ્રદ્ધાવાળા હતા, મતલબ બાકીની બીજાની તો શ્રદ્ધા ના રહે. હો આ એકની ક્યારે થાય ના મારું કામ થાય, કાંઈ જોતું નહીં, હાલો કલ્યાણ કાંઈ જોતું નથી, જ્ઞાન કાંઈ જોતું નથી, આપણે તો ભાગી જ જઈએ. પણ એ તો ખપવાળા શ્રદ્ધાવાળા એ આજ્ઞા પાડીને ગાયો લઈને ગયા. એ ગાયો લઈને ત્યાં કઈ 1-2 વર્ષમાં કઈ 4 થઈ જઈ છે, વિચાર કરો કેટલો વખત જોયો છે. તારે પછી આયા એ આજ્ઞા પાડી એટલે એમના અંતરમાંથી જ ભગવાનની પ્રેરણા, દેવતાઓની પ્રેરણા એને કરીને એમને જ્ઞાનની સ્ફૂર્તિ થઈ ગઈ. એમને જ્ઞાન કરવા બેસવું ન પડ્યું, ચોપડો લઈને સમાગમ કરવા બેસવું ન પડ્યું. એમની એના અંતરમાંથી જ એ ભાવ સાથે જ્ઞાનની પૂર્ણા થઈ ગઈ અને જ્ઞાન થઈ ગયું. પછી ગાયો લઈને આવ્યા. પછી ગુરુએ કહ્યું આ તમને જ્ઞાન ક્યાંથી થયું? કે ગુરુ મહારાજ બીજું કોણ જ્ઞાન આપે તમારા સિવાય? તમારી પ્રેરણાથી, તમારી ઈચ્છાથી, તમારી મરજીથી આ મને થતે આ જાણ પૂર્ણ આવી ગઈ અને વિચારવું જ પડ્યું. માટે થતે જ્ઞાન કરવા દે, પણ જો સત્ય આપણી ગુરુ ભક્તિ ના હોય તો એ જ્ઞાન સિદ્ધ થવું કઠણ છે. અને જો આપણી સાથે ગુરુ ભક્તિ હોય તો જ્ઞાન ઘૂંટવું ન પડે, બહુ એના હાથે જ પૂર્ણ થાય, એના હાથે જ આપણને પ્રેરણા થાય અને આપણને જ્ઞાન સમજાય. એટલા માટે સ્વામી મહારાજ કહે છે કે શેઠે જાય તો પણ ભગવાન ભેગા રહે છે અને એને ભગવાનનું સુખ આવે છે અને એને જ્ઞાન પણ થાય છે. એને ભગવાન સદબુદ્ધિ આપે છે, એને બુદ્ધિમાં પ્રેરણા આપે છે એટલે જ્ઞાન થઈ જાય. એમાં શું કે જુઓ સાંભળો. ત્યારે તે જો ભગવાનના દર્શનનો લોભ રાખે, દર્શનનો લોભ રાખે તો એને આજ્ઞાનો ભંગ થાય. આજ્ઞા ન પડે તો બે જાય, આજ્ઞા ન પડે બધું જાય. તો હરે અને જો આજ્ઞા ન પાડે તો ભગવાનને એ ભક્તો ઉપર હેત ના રહે. હેત ના રહે. માટે એ ભક્તે જેમ માઇક શબ્દાદિક પંચ વિષયનો ત્યાગ કર્યો છે, તેમજ ભગવાન સંબંધી જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચ વિષય છે તેનો પણ ત્યાગ કરે કે ન કરે? એ બે આ જેમ જગતનો પંચ વિષયનો ત્યાગ કર્યો એમાં ભગવાન સંબંધી પંચ વિષયનો ત્યાગ કરે કે ના કરે? ના કરે તો શી રીતે આજ્ઞા પર જાય? પણ મહારાજ એમ કે છે કે એ ભગવાન સંબંધી પંચ વિષયનો ત્યાગ નથી કરતો. એ તો મહારાજ પેલા લખ્યું ને માનસી પૂજાનું, તે આપણે આ હીરાબા હતા ને આડવા દીકરી એમના, એ છે આપણે ગઢડે મંદિરે રહે, એમને પૂછ્યું તું અર્જણ કાકા કે આ તમારે મારા સ્વામી ભેગા, શાસ્ત્રી મહારાજ ભેગા એમની પ્રસાદી જમવી, એમના દર્શન કરવા, એમનો સ્પર્શ કરવો, આ બધો સંબંધ તમારે અને અમારે દૂર રહેવું, અમારા કલ્યાણમાં શું આવે? અમારું કલ્યાણ કેમનું થાય? એ વખતે આ વાત સમજાઈ માનસીની કે પ્રત્યક્ષ પૂજા અને માનસી પૂજા સરખી છે. તમે માનસી પૂજા કરો તો એટલું ફળ, પ્રત્યક્ષ પૂજા કરો તો એટલું ફળ. પણ જો મહિમાએ સહિત ગણથી, પ્રેમથી, ઉત્સાહથી જો આપણે હૃદયમાં ભગવાનને ધારીએ, સ્વામીને ધારી અને એમના સાથે પૂજીએ, લાડ લડાવીએ, જમાડીએ, બધું માનસીમ કરીએ તો પણ એ પ્રત્યક્ષ ભક્તિ જેટલું ફળ આપે છે. એમ કરીને આ વાત એ સમજાવેલી. પણ આ જીવને સ્થૂળ છે ને, આપણી દ્રષ્ટિ સ્થૂળ, વૃત્તિ સ્થૂળ, આપણું બધું સ્થૂળ છે એટલે આપણને એટલેથી આપણને સંતોષ નથી, પૂર્ણ કામ મનાતું નથી. એટલે આપણે છે તે એ કરીએ. જો આ છે તે સ્વામી આવે, અમારા આટલા ગ્રામ એવું થયું, સ્વામી હેઠા બેઠા,
જો આવા ઊંચા બેઠા હોય ને તો વાંધો નહીં, પણ નીચા બેઠા ને પછી જે છેલ્લો આવ્યો દર્શનનો તે સ્વામી ઉપર ઢગલો થઈ જાય ખૂંચી મહારાજ, એ તો પછી આવા જવાની હતા તે બધા આડા ફરીને ધક્કાઈને મારીને બધું આગું પાછું થયું અને પરાણે પાછા પાડી, નગર પડા પડી જાણે હું લૂંટી લઉં, પેલો કે હું લૂંટી લઉં, પણ ખૂંદાઈ મારે એ ખબર નહીં. તો આવો પ્રયોગ કરે ગાંડો પ્રેમ. એ સ્થિતિ આ વિવેક એવો છે એમાં કઈ ભગવાન રાજી થઈ જતા નથી ને આપણો વધારે મહિમા કે પ્રેમ દેખાતો નથી. એ તો એક જાતની સદી એવી પેલી છે પ્રશ્ન સદી પડાપડી કરવાની દેખાવ છે. બાકી છે તે બે નું ફળ હરખું લખ્યું છે તો ભાઈઓને ક્ષેત્ર રહે તરણની રંગ માથે ચડાવે અને છે તે માનસી પૂજામાં ભગવાનને સત્પુરુષને સંભાળે તો એનું પણ કલ્યાણ ભગવાન કરી નાખે. પણ છે તે આવી રીતે એને જો અપૂર્ણ રહે કે આપણે સ્વામીનો સંબંધ નહીં, સ્વામીનો આપણે સેવા સમાગમનું સખ ન મળે, એમ અપૂર્ણપણું રહે. પણ એ અપૂર્ણપણું રાખવું નહીં, કારણ કે એ બાઈઓથી કોઈ દિવસ બને એવું નથી. મહારાજે 18 કહ્યું છે કે જેને ન ખપતી હોય એને હાકરની પ્રસાદી કરાવી લેવી, જેનો સ્પર્શ ચરણે ના થતો હોય એને ચરણની રજ માથે ચડાવવી તોય પણ એટલું ફળશે. આ તો મહિમાની વાત છે. શેઠથી સમજો તો મહિમા હોય તો કામ થઈ જાય, અને ભેગા હોય ને પરાપડી કરો વાર ઉખેડી નાખો તો મહિમા ના હોય તો અધૂરું રહી જાય. એમ માટે તો મહાત્મની વાત એ મહારાજ શું કહે છે હજુ પછી સર્વે મુનિ મળીને જેને જેવી બુદ્ધિ હતી તેને તેવો ઉત્તર કર્યો, પણ એ પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજ ને કહ્યું કે હે મહારાજ એનો ઉત્તર તમે કરો. ઉત્તર મહારાજ સમજાવો, અમને નહીં સમજાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેને ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ છે અને ભગવાનને અખંડ સંબંધે રહી જે માહિક પંચ વિષય તેને તુચ્છ કરી નાખ્યા છે અને શબ્દાદિક પંચ વિષય કરીને ભગવાન સંગાથે દ્રઢપણે જોડાણો છે, તે ભક્ત ભગવાનની આજ્ઞા કરીને જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં ભગવાનની મૂર્તિ પણ એ ભક્ત ભેળી જ જાય છે. ભગવાન તો સર્વજ્ઞ છે, એમનામાં તો ઈશ્વરીય સામર્થ્ય પ્રતાપ છે, એમનામાં તો સિદ્ધિઓ છે. એટલે ભગવાન તો વહાં આવતા જીવ જે ભેગા જ હોય, પણ આ જગતના જીવ છે એનામાં તો કઈ એવું સામર્થ્ય નથી, ઈશ્વરીય નથી, સામર્થ્ય નથી, પ્રતાપ નથી. તોય પણ દીકરા પરદેશ જાય અમેરિકા લંડન તો એનો બાપ ભેગો જ હોય છે અને દીકરો બાપના ભેગો જ હોય. શું છે આ હેતનું લક્ષણ છે. દૂર હોય તો ભેગા જ છે. એ છે તે જો આ મહિમા છે, આ હેત છે, હેતે કરીને સંબંધીઓ છે, જગતના જીવ છે, માયાના જીવ છે, ઈશ્વરીય સામર્થ્ય મન નથી કે ઈશ્વરીય કરીને ત્યાં જઈ શકે ને રહી શકે ને ભેગા નહીં. પણ તે છતાં પ્રેમે કરીને હેતે કરીને આ સંબંધ છે જગતનો, તો દીકરા પરદેશ જ્યાં હોય કે આગા પાછા હોય, ધંધે વર્ગ્યા હોય અને બાપનો રાજી પણ બાપની મરજી પ્રમાણે વર્તતા હોય તો બાપનું એ છોકરાનું અનુસંધાન ભેગું જ રહે. સાગરે પત્રે મને અંતકરણે પણ એ સાથે મન વિખૂટું નથી પડતું. તો પછી આ તો ભગવાન છે, ભગવાન તો સર્વજ્ઞ છે, સર્વેન્દ્રિયાની છે, એનામાં તો સિદ્ધિઓનો પાર નથી. તો પછી એ ભેગા કેમ ના હોય? એ ભેગા કેમ ના આવે? તો એ ભેગા જ હોય ભગવાન, અને ભગવાન સમજીને આજ્ઞા કરીને જો એટલે ભગવાનનું સુખ આવે છે. એમ શું કહેજો ને જેમ ભક્તને ભગવાન વિના રહેવાતું નથી તેમજ ભગવાનને પણ એ ભક્ત વિના રહેવાતું નથી. અને એ ભક્તના હૃદયમાંથી આંખનું મટકું ભરીએ એટલી વાર છેટે રહેતા નથી. આંખનું મટકું કેટલું હોય? એટલા છેટા નહીં, ત્યાં દેખાતા નહીં જાય. સ્વામી તો ત્યાં આટલા જ બેઠા જતા, પણ સ્વામી આ છે આપણા આ બધા સ્વામીની આજ્ઞા પાડે છે. સ્વામીની આ મરજીથી સેવા ભણતર આના બધું કરે છે. અને સ્વામીએ આપણા માથે શિવ સત્ર મૂક્યા હતા જો કોઠારીમાં,
એમની મરજી, એમની આજ્ઞા, એમની રુચિમાં ભળીએ અને મંદિરની સેવા, ભણવાનું, કથા, બધી વાતે સાથે આપણે સરળ જો વર્તીએ તો સ્વામી ભલે ત્યાં બેઠા પણ સ્વામી આવી અને સ્વામી રાજી થાય. સ્વામી કોઠારી સ્વામી રાજી થાય, સ્વામી રાજી. કારણ કે સ્વામીની આજ્ઞા એ કરીને આ જોડાણ માટે એમના ભેગા સ્વામી છે અને એમની આજ્ઞામાં આપણે રહીએ તો આપણા ભેગા સ્વામી અને આપણાને એમનું સુખ આવે સ્વામી. અને જો એમાંથી આપણે આગા પાછા થઈએ, મનસ્વી પણ વર્તીએ અને સાથે તો ભગવાન સ્વામીએ શેઠાને, કોઠારી મહારાજે શેઠાને રાજીપો ન થાય અને આપણા અંતરમાં પણ આનંદ, ઉત્સાહ અને એનું સુખ ના આવે. મનમાં સંકોચ રહ્યા કરે, ઉદ્વેગ રહ્યા કરે, અશાંતિ રહ્યા કરે. એટલા માટે આ વિના જેવું મરજી પ્રમાણે જે સેવા કરવી એ જેવું કોઈ સુખ નથી. એમ શું કહેવું? માટે એ ભક્તને પાંચે પ્રકારે ભગવાન સંગાથે અખંડ સંબંધ રહે છે. કેમ જે શબ્દાદિક પંચ વિષય વિના જીવ માત્ર ને રહેવાતું નથી. તે શબ્દાદિક પંચ વિષયને તુચ્છ કર્યા છે. હા, પંચ વિષય વગર રહી હતા. જરાક આપણે એને વ્યસનમાંથી અફીણના બંધાણી હોય એને જરાક વિખૂટો પાડો છો, ત્રાસ થઈ જશે તો આગળ ગઈ તમારા સંબંધમાં નહીં આવે. બીજા દાડે તમે સાથે આ એનો એના ઉપર ખંડન નહીં કરો, પણ સભા ઉપર ખંડન કરશો મફમ તોય પણ એને મથક આગળ, ચોરના મથક આગળ પછી આંઠો લીધો. એમ આ પોતે લે છે કે હું આ એમ બેઠો ત્યારનું મારું જ ખુદ કરે. એના હારું તમે વાત કરી છતાં પણ એ એના માથે લે પછી બીજા દર સભામાં આવે નહીં આવે. આ તો આપણે જઈએ ત્યારે આપણું ખોદ એમ જ એને થાય. પણ એના માટે તમે નથી કીધું, તમે તો સાર્વજનિક બધાને માટે કીધું, છતાં પણ પેલા રેલો હેઠળ આવે એટલે એ પોતે પાણી છે માથે એમ. એટલા માટે સતી મહારાજ કહેતા, શું કહે છે કહો? કેમ જે શબ્દાદિક પંચ વિષય વિના જીવ માત્ર ને રહેવાતું નથી. એના વગર રહેવાતું નથી. એનું બંધાણ છે. ઘરો પાણી બગાડે. અમારે પેલા કાશીઓ હતો ને પરસોત્તમ, એના હારું સ્વામી જોગી બાબા ઘરો પાણી બગાડ્યું પણ ના જઈ ના જઈ પીડી ને એવું એક ઘડો. અને અમારા મથુરદા ખાસ સાક્ષાત આપડે આટલા હતા મથુરદાદા, એના માટે શાસ્ત્રી મહારાજે કેટલા ઘર પાણી મેલાવ્યું તો એ ના જઈ ના જઈ. તો એમ છે આ જીવ હારે ચડી જાય. પછી બહુ પેલું કહેવામાં આવે, ટૂંકામાં આવે ત્યારે સંકોચ પામી જાય, પાછા પડી જાય, પછી આવે નહીં દર્શન કરવા એમ એવું થાય. પછી જો શું કહેવાય તે શબ્દાદિક પંચ વિષયને તુચ્છ કર્યા છે. એને આટલું બધું આટલું આવું વ્યસન આવા વખતે એમાં જડાઈ ગયેલા જગતમાં છતાં પણ એનો ત્યાગ કરી દીધો. એવો ભગવાનનો અને સત્પુરુષનો મહિમા સમજાણો. એવો મહિમા સમજાણો ત્યારે પેલું છોડ્યું, પેલો ત્યાગ કર્યો અને ભગવાનમાં બંધાણો. પછી શું કહે છે? પંચે પ્રકારે કરીને ભગવાન વિશે જોડાણો. પંચ પ્રકારે કરીને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એ પંચે પ્રકારે કરીને આપણે ભગવાનમાં જોડાણા છે. અને પેલા જગત સંબંધી પંચ વિષયનો આપણે ત્યાગ કર્યો છે. તો તે માટે એ ભક્તને ભગવાન સંગાથે અખંડ સંબંધ રહે છે. ભગવાન સંબંધી પંચ વિષય કરીને ભગવાનમાં બંધાણો છે એટલે એ સંબંધ તૂટતો નથી. એ ભગવાનનો સંબંધ એ સત્ય આપણે તૂટતો નથી અને એ સંબંધ અખંડ રહે છે. જો એવી રીતે આપણે સ્વામીમાં જોડાણા હોય, ગુરુમાં જોડાણા હોય, પ્રભુ સ્વામીમાં આપણે એવી રીતે આત્મબુદ્ધિ થઈ ગઈ હોય તો પછી સ્વામી આપણાથી દૂર નથી અને સ્વામીનો રાજીપો છે, સ્વામીની કૃપા છે. અને જો આપણે મન ધાર્યા ભેગું રહેવા ઈચ્છીએ, ના સ્વામી મારે તો તમારે ભેગું જ ફરવું છે ને તમારા દર્શનનું સમાગમનું સુખ લેવું છે, તો પછી સુખ એવું જ આવે. હા, એટલા માટે આ મહારાજ આપણને આ વાત સમજાય કે આજ્ઞા કરીને જ્યાં જ્યાં ભક્ત જાય એના ભેગા ભગવાન પોતે જાય છે અને ભગવાન એને ભગવાનના સંબંધનું પંચ પ્રકારે સુખ આપે એમ. શું કે બસ તમારે સીધે પકડી